રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીમાં વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધુમ્મસવાળું વાતાવરણ છવાઈ રહ્યું છે, જેને લઈને ધુમ્મસવાળું વાતાવરણ થવાથી વિઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર ઘટી હતી. વાહન ચાલકોએ હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન હકારવાની ફરજ પડી હતી. ધુમ્મસને લઈને વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી હતી, જેના કારણે તેમણે વાહનો ધીમી ગતિએ હકારવા મજબૂર બન્યા હતા. ધુમ્મસને લઈને વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિને કારણે વાહનો ધીમી ગતિએ હકારવા મજબૂર બન્યા હતા. ધુમ્મસ સાથે આવતા ભેજને લઈને લીલા શાકભાજીના પાક ઉપર નપતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.